દ્વારકાથી મળી રહ્યા છે નકલી અધિકારી બનીને ઠગાઈ કરનાર પકડાઈ ગયો। કલેક્ટર લખેલી કારમાં ખંભાળિયામાં ઝડપાયો છે આ શખ્સ। એડિશનલ કલેક્ટર લખેલી કારમાં ખંભાળિયામાં આ જે શખ્સ છે ઝડપાયો। આરોપી જીલ પંચમતિયાએ કરી છે 48 લાખથી વધુની ઠગાઈ। આરોપી રાજકોટ અને ખંભાળિયામાં કરી હતી ઠગાઈ। આરોપી પાસે વિવિધ વિભાગના અધિકારીના નામની પ્લેટ પણ મળી। શખ્સે અનેક નકલી હોદ્દા ધારણ કર્યાનું સામે આવ્યું। નકલી સિક્કા, ગાંધીનગર પાસિંગની પ્લેટ પણ મળી આવી। રેવન્યુ કમિશનરના નામની નકલી પ્લેટ અને સાયરન પણ જપ્ત કરાયું। ખંભાળિયા પોલીસે આરોપી સામે દાખલ કર્યા 8 ગુના। તો આપને જણાવી દઈએ કે આરોપી જીલ પાસેથી એડમિનિસ્ટ્રેટિવ ગવર્મેન્ટ ઓફ ગુજરાત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, સુપ્રિન્ટેન્ડન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇમરજન્સી સર્વિસ, એડિશનલ કમિશનર, એડિશનલ કલેક્ટરના નામની પ્લેટ મળી આવી। આ સિવાય રેવન્યુ વિભાગના કમિશનર, મેડિકલ એજ્યુકેશન કમિશનર અને હેડ ઓફ એન્ટોની ડિપાર્ટમેન્ટ નામની ઘણી નેમ પ્લેટ મળી આવી। ઉપરાંત અનેક દવાઓ, એરગન, પિસ્તોલ સહિત 2 લેપટોપ અને અનેક મોબાઈલો પણ જપ્ત કરવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે આરોપી ખંભાળિયામાં એડિશનલ કલેક્ટર લખેલી કાર લઈને ફરતો હતો। તેણે ખંભાળિયાના યુવકને પોલીસમાં ભરતી કરવાની લાલચ આપી હતી તેમજ તેના ભાઈને કલેક્ટરના પીએ બનાવવાની લાલચ આપી 32,000થી વધુની રકમ પડાવી લીધી। ઉપરાંત રાજકોટમાં એમપી શાહ કોલેજના એડિશનલ ડીન બનીને યુવકને ઠગ્યો। રાજકોટના યુવકને એમબીબીએસમાં એડમિશન અને નાર્કોટિક્સ કેસમાં બચાવવા લાલચ આપી 48 લાખથી વધુની રકમ પડાવી હતી।